મારું નામ સોનાગર પાર્થ છે. મારું નામ સરવૈયા સિદ્ધાર્થ છે. અમે ડૉક્ટર જૈન મહેતા ગવર્મેન્ટ પોલિટેકનિક અમરેલીમાં ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગમાં અભ્યાસ કરીએ છીએ. અમારે સેમ 2ની અંદર બેઝિક એન્જિનિયરિંગ ડ્રોઈંગ એન્ડ ગ્રાફિક સબ્જેક્ટની અંદર ના માઇક્રો પ્રોજેક્ટની અંદર ટ્રી સર્કલ મેથડથી પેન્ટાગોન ડ્રો કરવાનું મળે છે. જે હેતુથી અમે આ વિડીયો બનાવેલ છે. આજ આપણે ટ્રી સર્કલ મેથડથી 60 mm નો પેન્ટાગોન ડ્રો કરીશું. સૌ પ્રથમ 60 mm ની એક લાઈન ડ્રો કરો. જેમના એક છેડે એ નામ આપો અને બીજા છેડે બી નામ આપો. પરિકરની મદદથી હવે પરિકરના મદદથી એ થી બી જેટલું માપ લો. એને કેન્દ્ર રાખી એક સર્કલ ડ્રો કરો. હવે બી ને માપ હવે બી ને કેન્દ્ર રાખીને એક સર્કલ ડ્રો કરો. બે સર્કલ જ્યાં છેદે ત્યાં સી નામ આપો. ઉપર ઓ નામ આપો. હવે આપણે સી થી એ જેટલું માપ લેવાનું. સી ને કેન્દ્ર રાખીને એક વર્તુળ ડ્રો કરો. હવે સી અને ઓ ને જોઈન્ટ કરો. આ જગ્યાએ પી પોઈન્ટ નામ આપો. હવે સર્કલ એ અને સર્કલ સી ને છેદતું એક સર્કલથી પી ને પસાર થતી એક લાઈન ડ્રો કરો. હવે બીજી બાજુ પી માંથી પસાર થતી એક ઈની રીતના લાઈન ડ્રો કરો. હવે આ પોઈન્ટને ડી નામ આપીશું. ત્યારબાદ આ પોઈન્ટને ઈ નામ આપીશું. હવે ડી ને એને જોઈન્ટ કરો. ત્યારબાદ બી અને ઈ ને જોઈન્ટ કરો. હવે આપણે એ થી બી જેટલું માપ લઈશું. ડી ને સેન્ટર રાખી ઉપરની બાજુ ચાપ મારીશું. એ જ રીતના ઈ ને સેન્ટર રાખી ચાપ મારીશું. ત્યારબાદ જ્યાં રેખા છેદે ત્યાં એફ પોઈન્ટ આપીશું. હવે ડી અને એફ ને જોઈન્ટ કરી ઈ અને એફ ને જોઈન્ટ કરો. હવે આપણે પેન્ટાગોનને થોડોક ડાર્ક ડ્રો કરીશું. આ રીતે આપણો પેન્ટાગોન તૈયાર છે. હવે આપણે ડી અને એફ સાઈડ ડાયમેન્શન ડ્રો કરીશું.
જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને વિડીયો જોવા માટે ખૂબ આભાર.